મોરપિયા વીર તન વારી જઉં મારી ગાયો ના ગોવારિયા એ વાલજી એમજુની વસ્તીની માલિપા કઈક મારો મોરપિયા વીરનો ભૂવો તો હતો, કઈ કઈડો હતો, પણ અત્યારે જો જીવતો ને જાગતો જોયો હોય ને ભાઈ, એ અત્યારે જીવતો ને જાગતો જોયો હોય ને તો મારો પિન્ટુ ભૂવો એ હાકલો મારે જો કદાચ હું મોરપિયો વીર આઈને ખમા બોલી ના જઉં ને તો જગતમાં મારા મોરપિયા વીરના સારિયા વાત. દાદો મોરપિયો રમે છે અને પેલું નામ કોણ બોલાવે છે મારા મોરપિયા વીર દાદાના નામથી, એ હાલો હવે મારે જોવું છે. મોડવો તો હમણાં જતો રહે, પૂરો થઈ જાય, પણ કદાચ મારા મોરપિયા વીર કદાચ મારા પિન્ટુના માથે બેઠો હોય ને, એ મારી વાલજીની વસ્તીની અંદર તું ખમા બોલવા આવીને બેઠો હોય ને તો પ્રોગ્રામ તો હમણાં પૂરો થઈ જાય. પણ દુનિયાની મારી પાસે 365 દાડા આવે 12 મહિના મેં, એ 365 દાડામાં તારી વસ્તી ઉપર કોઈ દારો કાળી ટીલીક ના આવે એટલી નજરું નાખતો રહેજે મારા મોરપિયા. અત્યારે પણ પરચો જોવો હોય ને મારા મોરપિયા વીરનો, અત્યારે પણ હજી કઈ દૂર નહીં, અહીંથી 200-300 કિલોમીટર નહીં, મોરપા ગામ. મોરપાની અંદર અમારું ગામના અંદર મોટું મંદિર છે અને એ પિત્તરના ઘોડા છે આવડા 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 આવડા. આમથી ગણીને જવાનું અને ત્યાંથી ગણીને આવવાનું. આ સુધી કોઈ દાડો પૂરો થવા દીધો કે એનો હિસાબ આવતો જ નહીં. એક વડીલો જ હોય અત્યારે પણ એક ઘોડો વડીલો હોય, એ મોરપિયો અત્યારે પણ પરચા પૂરા કરે બાપા. परिवार में ए देवनो मंडर जायो, देवनो डायरो राखो दुनिया में तुम्हारू भलू करवा ना आऊं तो ए मने होनानी मासली वारी खोडियाल नहीं गवानी જુનાગઢની ધરતી માથે રાજા રાડિયાસનો રાજ ચાલતો ભાઈ
અને જેના મહેલ में એક વી રોણીઓ હતી લ્યા એ બાવીની કરવા માટે તો થરપાર ગરમે જો અને થરપાર ગરમે સુનબા પરમાર કરીને રોણી હતી અને 52 રોણી બનાવી તો મારી સુનબા પરમાર ને બનાવી લ્યા સુનબાની કુળની દેવી હતી ખોડિયાર જે દાડે રાડિયાસ પૈણવા આવ્યો તો અરે રે બાવરિયા એક વી રોણીઓ હતી લ્યા ખાવે પીવે પહેરવે ઉડવે કોઈ વાતની કમી નથી ભાઈ પણ મહેલ में પાપા પગલી ભરવા વાળા દીકરા નતા લ્યા એટલે આ 22મી રોણી થરપાર ગરમે સુનબા પરમાર વેરે આ રાડિયા છે લગન કર્યા વગાડો સોનબાને પૈણીને લાયો આખા રાજ મેં ઢોલ વાગ્યા ને નગારા વાગ્યા જે દાડે સોનબા પરમાર ને દેવનાગરની મરજી હતી દેવનાગરની હાજરી હતી લ્યા એ એકવી રોણીને તો બાળકો નતા થયા ભૈલ્યા પણ જે 22મી હોનબા પરમાર ને હોનાનો ફૂરજ ઉગ્યો તો સોનબા પરમાર જે પેલી એકવી હતી ને એમ તો બાળકો નતા પણ જે 22મી પૈણીને લાવ્યો તો ને ભાઈ રાડિયાસ એને ભગવાનના ઘરનું હારું હતું ખોડિયાલના નામનું એને હારા દાડા બતાયા અને એ વખતે એકવી જણીએ મહેલના ભોયડે જઈને ગોઠવણી કરી કે જો આ 22મી રોણી આવી હોનબા પરમાર જો કદાચ એ આ જુનાગઢના ધણીને જો દીકરો આલે તો થોડું અતારો જોવો ને દીકરો આયા પછી તો આપણા હમું તાકે ને હું કરો એકવી રોણીઓ અણો માં કોમરું દેહ બે લાલવાદી ફૂલવાદી જેવા બાવો મંગાવ્યો બાવો બોલાયો બાવાને કીધું કે જેટલું જોવે એટલું મળે હોનું ચોંધી ધન દોલત પણ આટલી વાત મોદો કે હું કે જે અમારા 22મી રોણી છે ને એને હારા દારા જા એની ઉદરમેથી દીકરો થવો ના જો એ બાળક બહાર આવું જ ના જો કે વિદ્યા છે એવી કે છે અડદનું પુતલું બનાયો જમીન માં દાટ્યું લ્યા
આડદનો પૂતલો અને જમીન માં દાટો, જ્યાર સુધી જમીન માં રહે ત્યાર સુધી એને બાળક નહીં થાય. કે સાચું આ પૂતલું દાતો તો ખરી. પૂતલું લઈ જઈને એકબીજાની હવે આવી વિદ્યા કરાઈ, જેને કહેવાય કાવિતરું. કાવિતરું કરાયું, જમીન માં દાટ્યું. પેલી રાણીને છે તો 9 મહિના પૂરા થાસ. 9 મહિના પૂરા થયા એમ કરતા કરતા 10 મહિના આયા. એમને રાજ નહીં કરી જા. દેવીઓ હતી તો રાજ કરી જા. 5 લાખ 10 લાખ 20 લાખ ઘરમાં પડે એટલે કરોડપતિ નહીં સમજવાનું. એક દીકરો આલ્યો દીકરા નહીં કહેવાના. હા, એક દીકરો આલે ને એને દીકરો ના કહેવાય, એને ઠીકરો જ કહેવાય. હા, હાથ હાથ હોય ને તો એને કહેવાય દીકરા. અત્યારે તો શું કેવું બા, એક હોય ને દીકરો કહેવાય. તો કા માટીનો કોઈ ભરોહો નહીં. પણ પેને 9 અને 10મો મહિનો વીત્યો, 10 ના 11 મહિના વીત્યા, 12 મહિના પૂરા થયા, પણ પેલી રાણીનું દુઃખ ઉપડતું, પીડા નથી ઉપડતી. હવે આ રાજો કેલા કોઈ વૈદ બોલાવો, હકીમ બોલાવો, ગમે તે કરો, પણ મારી રાણીને છુટકારો આપો. 12 મહિના પૂરા થયા. સાંભળજો મારી નાથ, અત્યારે એના નામની તો હોનાની મૂર્તિઓ છે. મૂર્તિઓ કેમ બને? રૂપિયા હાલવાથી મૂર્તિઓ ના બને, એવું કામ કરવું પડે ત્યારે મૂર્તિઓ બને. જે વખતે 12 મહિના પૂરા થયા તો રાણી દુઃખ ના ઉપડી, એટલે રાજાનું ગયું કે આ છે હું. એમને રિયા લાસુ નો પાઠ તો તમે સાંભળ્યો હશે, સાંભળેલો છે. જીવલીની જે લાસુ હતી, લાસુની ઉંમર કેટલી હતી, પહેલો દીકરો ક્યારે થયો તો તમને ખબર છે? જયારે 70 વર્ષની લાસુરી થઈ હતી અને એ વખતે ખોરો બંધાયો હતો, અને એ વખતે ભાઈ નતું, કાકો, કુટુંબ નતો, ખાલી હીડિયો ને લાસુ જ હતી. અને હીડિયો હતો મેલડીનો ભૂવો. હવે ભૂવો છે તો ખાટલે જાય ના જાય. એ વખતે 100 વર્ષની ડોહલી બની અને લાસુના પેટા આવીને બેઠી હતી. અને એ વખતે લાસુરીને દીકરો આપ્યો તો, અને એનું નામ રાખ્યું હતું જીવલો. અને એની તારીખ પણ નક્કી કરી હતી લગ્નની, 82 કે જોજે હો દેવી, 82 વર્ષ તો કોઈ દીકરી નહીં હાલે. અત્યારે તો 17 18 થયા હોય ને. એટલે હવે તો હું કરે ખબર કે પેલા છોકરી બતાવો, છોકરાને પસંદ આવે તો ઠીક. એટલે આ મરી જો હો મરી ના, હું છે વેટીયન ફેટીયન બધું, એન્ટ્રીયન બેન્ટ્રીયન હું છે. તે વખતે બધું કરી દો ને, શેડા બાંધીને આપી દેવાની. વાત પૂરી થઈ જાય, પાછલો ખર્ચો બચી જાય. જે વખતે હોનબા પરમાર ને 15 નો હોલ મહિના વીત્યા ને, એટલે રાજો આમ તો ઘણું એને રાખતો હતો, પણ હવે જાજો દારો વીતવા મર્યો ને, એટલે પેલી રાણીઓ હતી ને એક કાન ભરવા મરી કે રાજા તમારી રાણીને એવું કાંઈ નહીં, આ તો ખાવામાં શરીક વરી ગયું. કેમ? અને જે દીકરી પોતાના ઉદરથી પોતાના બાળકને જન્મ ના લે ને, એને તો દુનિયા મેના મારે છે કે આના શકન ના લેવાય, એ આના હામું તકાય નહીં, એ આવે તો ઊભું રહી જવાય. મારી દેવી દીકરી આપે ને તે એ કોક બાળકને જન્મ આપે ને એવી દીકરી આવશે. આ દુનિયા આજની દોરંગી દુનિયા છે, માં વાત કરતા વિચાર નથી કરતી. આ તો અભિમાનના પોટલા છે. 5 પછી તિજોરી મેં પડ્યા હોય ને, એટલે કે હું શું, મારા જીવો કોઈ નહીં. એ ક્યારે તારી તિજોરી ખાલી જાય, ક્યારે તારું ખોરિયું ખાલી થઈ જાય.
હોનબા પરમાને આમ કરતા 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 આ હોનબા આ હોમલદેવ રાણી આમ તો એ વચનથી બોલાવે પણ હોનબા હોમલદેવ પરમાર થર પારગરની કુવાસી હતી અને એની માં હતી ખોડિયાલ. અને જે વખતે 15 મહિના થયા 2 વર્ષ થયા ને પછી રાજા એના હમું તાકવાનું બંધ કરી લાગ્યું. એ આ રાણીનો ઉપાડીને હવે કોઈ કોટડી બોટીમાં રાખો, એ મારા હમું ના આવી જોવે, આવો તરા 3 વર્ષ વીત્યા હતા અને દાસી મેં કીધી એની સેવા ચાકરી કરવા. પણ જ્યાં હોનબા પરમાન એટલું બોલે દાસીને કે મારો રાજા કેવો છે, હારો છે, મારી હમાચો તો પૂછે ને કે હારો છે. અને જે પેલી દાસી છે તો રાજા કને જાય ને એટલે રાડિયાસ એટલું બોલે કે મરી કે નહીં મરી હજી. આ બંનેની વાત એકબીજાથી છુપાઈને રાખતી હતી, બેયનો ભેદ નથી તોડવા દેતી આ દાસી. તમારો રાજો તો આવું કે મારી રાણી કેવી છે, આવા આવા તમારા વખાણ કે તમારી ચિંતા કરે છે. પણ રાજા તો અમૃત બોલતો હતો કે મરી કે નહીં મરી. આમ કરતા 3 વર્ષ થયા, 4 વર્ષ થયા, 5 વર્ષના થયા. પગ પાતળા થઈ જા મારી દેવી તલવારી જો. આ દુનિયામાં જે બાળકને જન્મ આલે ને એમથી દેવી મોટી બીજી કોઈ નહીં, બીજા તો બધા પથરા છે મારા વા. મારી હવા લાખની ઢબૂરી કે દબા દેતી મરમની ડોકડાનો બકી યા મારા બાપની દેવી તલવારી કહેવાય છે. સુનિલ ઢોલી અમારો સુનિલ એમ કે શાંતિ ખા કે હજી તો પહેલું છે કે કોઈ વાંધો ને રાખે એને કોઈ ના ચાખે. રાખવાનું ગબડામાંની તાકાત એ ઉપર વાળે છે. જે દાડક આમ તો ગાતા જતું રહેવાય છે, પણ કહેવાય છે સુમિત પાવરિયા, દીપુ, મેહુલ, વિશાલ, સુનિલ ઢોલી આજનું સાઉન્ડ મારું સાઈ ડીજે આજનું રેકોર્ડિંગ લાઈવ વિડીયો શૂટિંગ કા નામ રાખ્યા? કા અંબિકા નામ રાખ્યા. અંબિકા તેરા ભલા કરેગા. કહેવાય છે જે વખતે 9 વર્ષ વીત્યા હતા, 9 વર્ષ હોમલદેવ રાણીના પેટે 9 વર્ષ રીતો. એનું નામ નવઘણ. એમને એમ પેદા નતો થયો, પણ જયારે દાસીને એટલું પૂછ્યું કે મારો રાજા કેવો છે, એ તારા દાસીએ છેલ્લા વાને કહી કે હવે મારી રાણીથી છુપાઈ નહીં રાખવું, કહી દેવા દે. એ તારા દાસીએ એટલું કીધું કે તમારો રાજા જે વખતે હું પૂછવા જાતી હતી ને એ કઈ દાડો તમારો રાજા તમારા બરામાં હારું નહીં બોલ્યો. કેરો મરા આવું બોલે છે, આવું. દાસી તું ખોટું બોલે કે ના રાણી, તમારો મારો રાજા આવું બોલે તમારા બારામાં. તા તો માલન તા તો હોનબા પરમાન પોતાની ખોડિયાલ લાગે કે દેવી હવે ઠીક છે, હવે જીવાય ને, હવે તું મને લઈ લે બાપ. અને એ વખતે ખોડિયાલ આઈને ઊભી હતી કે ખમા ખમા મારા બાપ, એ દીકરી ખમા, કેમ રોવે છે? કે દેવી ખોડિયાલ તમે નહીં દેખાતું? આને 9 વર્ષ પૂરા થયા. તે વખતે ખોડિયાલ બોલી કે તારા મહેલની 21 રોણીઓ રહી ને એને કાવિતરું કર્યું. તો માં હવે શું કરો કે બીજું કાઈ ને તારી દાસીને કહી દે
મહેલ में જઈને ખાલી ટવકો પારી દે કે જે ફોનમાં પરમાન છે ને એને દીકરાનો જન્મ આલ્યો છે, ખાલી આટલું મહેલ में જઈને કયા વિષ્ણુભાઈ એ મહેલ में જઈ અને જે દાસી હતી ને ટવકો પાડી કીધું કે રાજન એ અમારા જૂનાના ધણી રાડિયાસ હું છે દાસી એ તમારી રોણી હતી ને કોટરી में ગોવે એનો તો દીકરાને જન્મ આપ્યો છે દૂધની ફૂંકર જેવો. આ તો પેલી 21 જણીએ કાન ધારીને સાંભળે કે આ બને જ નહીં. એક જણી કે લે બને કેમ કે કદી હળદનું હતું ને હરી જ્યું ટરી જ્યું હોય તો કદાચ માટી થઈ ગઈ હોય, પણ પેલી 21 જણી હતી ને એ ચોકી કર ખાતરી કરવા કે પડ્યું કે નહીં પડ્યું રોજનું પૂતલું. 21 જઈને જઈને આમ ખોદે ન ખોદે તો આમ ખોદે ને હાથ મેં કરામ દે કારી ચકલી બનીને લઈ જાય. હાલ 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 ખુદનારા દેવા વાળી મારી ભીડ બળના ભાગી રાખવા વાળી દેવી. ચોખા में ચોખી શું મેલા में મેલી ખોડિયાનું સુલ્યા. કોઈ મને પાડો આલે કોઈ મને ફૂલ્યા ને કોઈ મને બેઠુડો પ્રસાદ આલે ભઈ. વનમાં ચકલી ઉડી 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 જાય. એ આ મારા નવઘણનું નામ રાખનારી દેવી. આવી મારી ખોડિયાલની વાતો. પણ અહીંયાથી આગળ વધો. હવે શકતની કરી, ખોડિયાલની કરી, મોરબિયા વીરની કરી, હડકભાઈ માટે અમારા રોહિત માટે તાલીઓનો કરગરા થઈ જાય એની પણ સાંભળીએ.